તો દોસ્તો હરમાં જાગીને જોયું તો આપણા ઘરે પડ્યું હતું નવું મશીન. એનું પડ્યું મને નહોતી ખબર, તો પછી ખબર પડી આ તો ઘઉં વાટવાનું મશીન છે. ઓહો, ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છે હરમાં દુકાને, અને આપણા પૈસા હરખા કરીને પછી વહી ગયા ભાવેશભાઈની દુકાને. ના જોઈતો તો આપણો કારીગર 1.5 લાખનો હિસાબ મારતો હતો. ત્યારબાદ આપણે જવાનું હતું ઘરે, કારણ કે બપોર થઈ ગયા હતા, જમવા તો જવું જ પડે. અને પછી ઉપડ્યા ઘરે જમવા. ઘરે તો પગી ગયા, પણ આ ભીસાએ બહુ કરી, મોડીને થાકી ગયો હવે તો દોસ્તો આજ આપણી ઘરે આવી ગયું છે સાફ કટર. આમાં બધા એમ કહે છે કે નીણ કાપવાની હોય છે, પણ આપણે કોઈ દે ટ્રાય મારી નથી, તો આપણે ટ્રાય મારશું પછી જોવું. તેવી જ રીતે આપણી પાસે બીજું મશીન છે જે ઘઉં, જાર, મકાઈ તેવી વસ્તુ વાઢી નાખે છે. જો તમારે કોઈને વઢાવવું હોય તો નીચે નંબર આપી દઉં છું, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. તા તો છોકરાએ વાવેલી 100 વીઘાની મકાઈમાં પાણી છોડી મૂક્યું હો. ત્યાર પછી નીકળી ગયા આપણે દુકાન તરફ જવા, કારણ કે બપોર આવ્યા હતા એટલે પાછું જવું તો ખરા જ ને. દુકાને જતા જતા આપણને પાછા થોભાઈ દીધા ગાડલા રેશમી. વાત સહી હે. ત્યારબાદ એ ગાડલા દેવા આપણે બેસરદાન, અને બેસરદાનો રસ્તો તો જો ખરાબ, બહુ ખરાબ. મેં તો પછી ઉપાડી નેવું. અને ત્યારબાદ નીકળી ગયા આપણે દુકાન તરફ. પછી તો હું બધું કામ પૂરું છું ને માંડ નવરાઈ જાવ. અબે સાલે. પછી તો હું દુકાને થોડુંક કામ હતું એ પૂરું કરી નાખ્યું, અને થઈ ગયા રેડી કમ્પ્લીટ મોટું બધું ધોઈ. અને આજ તો આ મહિનાનો છેલ્લો દિવસ, એટલે બધાય દુકાનવાળાનું મોઢું પડી ગયેલું જ હોય હો, કારણ કે બધાય દુકાનદારોને ભાડું કાઢવાનું હોય.